લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવાના પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ મહા કિસાન સંમેલનનું આયોજન કોડીનાના પેઢવાડા રક્તિયા દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના પાલ આંબલિયા, પ્રગતિ આહિર અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરના લખતર ખાતે અંકેવાડિયા ગામ નજીક આવેલી D6 કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ખેડૂતોએ વાવેલા પાકને નુકસાનની ભીતિ સર્જાઈ. ઘઉં, જીરો, વરિયાળી, ધાણા, અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોં પર આવેલ કોળીઓ છીનવાઈ જવાય જેવો ઘાટ સર્જાયો હતો. અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની અધ્યક્ષતામાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવી, સમાજના દૂષણ રોકવા, શિક્ષણ તથા ગૌપાલન જેવા વિષયો સંમેલનમાં ચર્ચવામાં આવશે. યુવાનોને નશામુક્તિ અપાવવા ઉપર ચર્ચા કરવામાં આવશે. સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગે વધતા ટ્રાફિક જામને પગલે જાહેરનામું બહાર પાડ્યું, જેનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો. પોલીસવાળાની હાજરીમાં શહેરના મુખ્ય માર્ગો પર પાથરણા વાળા બેસી ગયા હતા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યામાં વધારો થયો. સુરેન્દ્રનગર કચ્છને જોડતો મુખ્ય રોડ પર બજાર ભરાતા ટ્રાફિક જામના પ્રશ્નો સર્જાયા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા બગીચામાં જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી હતી. હિંમતનગર નગરપાલિકા દ્વારા માત્ર 13 જ સેકન્ડમાં પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી. હિંમતનગર પાલિકા દ્વારા હવે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે. અમરેલીના જાફરાબાદના બાબરકોટમાં 5 સિંહોનું ટોળું ઘૂસ્યું, જ્યાં બાબરકોટ શાક માર્કેટ નજીક સિંહોએ એક પશુનું મારણ કર્યું. સિંહો શિકારની શોધમાં ગામમાં ઘૂસી મારણ આરોગતા વિડીયો મોબાઈલમાં કેદ થયા. તો આ સમગ્ર મામલે શેત્રુંજી ડિવિઝનના રાજુલા, જાફરાબાદ વન વિભાગની સિંહોની સુરક્ષા ફેરણા અંગે અનેક સવાલ ઉઠ્યા છે. ભાવનગરના ઠોરાડી ગામના વાડી વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા હતા, જ્યાં સિંહે જંગલ વિસ્તાર મૂકી રેવન્યુ વિસ્તારમાં આરામ ફરમાવ્યો. જોકે ભાવનગર શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ કાયમી વસવાટ કરતા હોય છે અને શિકારની શોધમાં ઘણીવાર જે દૂર સુધી નીકળી જતા હોય છે. જામનગરના ધ્રોલના સોયલ ટોલનાકા પાસે ખાતર ભરેલી ટ્રકમાં આગ લાગી હતી, જ્યાં શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ઉપલેટામાં મરચા ભરેલ ટ્રકમાં આગ લાગી હતી, જેમાં ખેતરમાંથી મરચા ભરી યાર્ડ તરફ જતી વખતે આ ઘટના ઘટી હતી. તો આગ લાગવાના કારણે ખેડૂતને 4 લાખનું નુકસાન પહોંચ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. નેશનલ હાઈવે 48 પર વાપી નજીકના બલેઠા હાઈવે પર ટેન્કરમાં આગ લાગી, જ્યાં સિમેન્ટ મિક્સર કરતા ટેન્કરના કેબિનના ભાગમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. જોકે ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર આવ્યા નથી. જામનગરના કાલાવાડ નજીક સ્પિનિંગ મિલમાં ભયાનક આગ લાગી, જ્યાં મોડી રાત્રે લાગેલી આગ પર કાબુ મેળવવા માટે કાલાવાડ, રાજકોટ, જામનગર અને ધ્રોલ ફાયરની 7થી વધુ ટીમો સ્થળ પર પહોંચી. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ સામે આવ્યું નથી. જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના ડ્રાઈવરની આત્મહત્યા કેસમાં તપાસમાં ઢીલા સામે હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું. આત્મહત્યા કેસની 5 મહિનાથી ચાલતી મંથર તપાસ સામે હાઈકોર્ટે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાનો ઉધરો લીધો. કોર્ટે આખરી ટિપ્પણી કરી કે ફરિયાદને 5 મહિના થવા છતાં પોલીસ તપાસનું નાટક કરી રહી છે. હાઈકોર્ટે તપાસમાં મહિલા ડીવાયએસપીને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું અવલોકન કર્યું. આ કેસમાં કેટલી તપાસમાં લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરાયો છે તેનું એફિડેવિટ રજૂ કરવા પણ હાઈકોર્ટે જણાવ્યું. ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ પ્રવીણ ખાચર સામે ગુનો નોંધવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. ગુજરાત ભાજપે જૂનાગઢમાં નેતાઓની ભરતી મેળો યોજ્યો. જૂનાગઢના ભેસાણમાં ભાજપના ભરતી મેળામાં બહોળા પ્રમાણમાં કોંગ્રેસ અને આપના કાર્યકરોને ભાજપમાં સામેલ થયા. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી ઉપરાંત કોંગી નેતાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં જેતપુરમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદના ઉમેદવાર રહી ચૂકેલા રોહિત ભુવાએ
તેના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું તેમજ આગામી સમયમાં ભાજપ સાથે જોડાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે. રોહિત બુવા ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી લડ્યા હતા. મહેસાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો અખાડો બની ગયો હોય તેમ સ્થિતિ છે. કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કરતા પહેલા 80 લાખ રૂપિયા ચૂકવી દેવામાં વિપક્ષ આકરા પાણીએ છે. મહેસાણા શહેર કોંગ્રેસે સમગ્ર મામલે ગંભીર આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં પાલિકાના નગરસેવક સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ વિરોધ નોંધાવ્યો. જે કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે મહેસાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માંજા મૂકી છે. 80 લાખની રકમ કોન્ટ્રાક્ટરને કામ પૂરું થયા પહેલા ગ્રાન્ટ પેટે આપવામાં આવી હતી. બનાસકાંઠાના ડીસામાં ખનીજ માફિયા ઉપર ગ્રામ્ય મામલતદારની ટીમે સપાટો બોલાવ્યો. બનાસ નદીમાંથી અનેકવાર ગેરકાયદેસર રીતે માફિયાઓ રેતી ખનન કરે છે, ત્યારે આ વખતે ફરી એકવાર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા 6 ડમ્પર ઝડપાયા. મામલતદારે 6 ડમ્પર સહિત અંદાજિત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાધનપુરના કલ્યાણપુરા ગામના આંગણવાડીના બાંધકામમાં ગેરરીતિ થયાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગામમાં નિર્માણધીન આંગણવાડીના કામકાજ દરમિયાન ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ સાથે યોગ્ય તપાસની માંગ પણ કરવામાં આવી. આંગણવાડી માટે જૂના પાયા પર નવા બાંધકામમાં કાચી ઈંટોનો ઉપયોગ થતો હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ બાંધકામ અટકાવ્યું હતું. ગુજરાત વાહન વ્યવહાર વિભાગને અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો. રાજ્યના 10 લાખ જેટલા વાહનોને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાયા હોવાના આક્ષેપ થયા. સુરતના કોંગ્રેસ નેતા દર્શન નાયકે આક્ષેપ કર્યો. રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા વાહનોને 2.5 વર્ષ બાદ વાહન વ્યવહાર વિભાગે બ્લેકલિસ્ટ કરતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સાબરકાંઠા જિલ્લાની ઈડર નગરપાલિકા પાણી પુરવઠા પૂરા પાડતા સંપ પરથી લાખો રૂપિયાની કિંમતની પાઇપ ગાયબ થઈ, જે મુદ્દો 2 દિવસથી ટોક ઓફ ધ ટાઉન બન્યો. જોકે આ ઘટનાને 1 મહિના કરતા વધુ સમય વીત્યો હોવા છતાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થઈ નથી. માત્ર નોટિસ આપી સંતોષ માની લેવાયો છે. સુરતમાં તૈયાર કરાયેલા આઇકોનિક રોડના 2 વખત ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકોમાં પ્રશ્નાર્થ. વિપક્ષ દ્વારા ગઈકાલે શામધામ મંદિર સર્કલથી રિંગ રોડને જોડતા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત થયું. આઇકોનિક રોડનું શાસક પક્ષ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ ખાતમુહૂર્ત થયું. આઇકોનિક રોડ મંજૂર કરવા પ્રજામાં જજ ખાટવા શાસક વિપક્ષ સામે આવી ગયા છે. આણંદમાં એસીબીની ટ્રેપ સફળ થઈ, જ્યાં આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટરે રેશનિંગ કાર્ડ પર સિક્કો લગાવી આપવાનું કહી નિલેશ ઠાકોરે 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ઈડર એપીએમસી ખાતે પુરવઠા વિભાગની રેડ મામલે લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું, જ્યાં માર્કેટયાર્ડના ગોડાઉનમાં છેલ્લા 12 કલાક કરતા વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને મોટી માત્રામાં શંકાસ્પદ સરકારી જથ્થો મળી આવતા માર્કેટયાર્ડ ચેરમેન સહિત સંચાલન સામે અનેક સવાલો ઉઠ્યા છે. ભાવનગર પોલીસે બાતમીના આધારે મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી. ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતા, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ઈસમો મોટરસાયકલ લઈ ઉભા છે. તળાજા રોડ પર પોલીસે સ્થળ પર તપાસ કરતા બંને ઈસમો ઝડપાયા, જેમની પાસેથી મોબાઈલ તેમજ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસ તપાસ હાથ ધરી. ડાકોર પોલીસે બાઇક ચોરો ગેંગની ધરપકડ કરી હતી. પોલીસે બાતમીના આધારે 3 આરોપીને ઝડપી લીધા. બાઇક તેમજ મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા 3 આરોપીઓ પંચમહાલ જિલ્લાના છે. પોલીસે બાઇક માલિકનો સંપર્ક કરી બાઇક પરત કરવાની કવાયત હાથ ધરી હતી. અરવલ્લીના વાડ ખાતે આવેલા ચણેચી ગામે અગમ્ય કારણોસર બબાલ થતા વરઘોડામાં મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો. મહિલા અને બાળકોને માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી. મહિલાને માર મારી દાગીના લૂંટી લીધા હોવાનો પણ આક્ષેપ થયો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં હીરાના મંદીના કારણે રત્ન કલાકારે આપઘાત કર્યો. સુરતના પંડોળ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય મેહુલ ચૌહાણ 30,000નું કામ કરતો હતો અને હીરામાં મંદીના કારણે 15,000 થઈ ગયા હતા, જેના કારણે વ્યક્તિ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતા યુવકે જીવન ટૂંકાવ્યું. જામનગરથી કાલાવાડ આવી રહેલી એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. ડ્રાઇવિંગ દરમિયાન ખંડેરા ગામ પાસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા રોડના ડિવાઈડર સાથે અથડાઈ. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ડ્રાઈવરને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ભાવનગર ખાતે કુંભારવાડા વિસ્તારમાં સિલાઈ કામ કરતા વ્યક્તિ પર 3 શખ્સોએ હુમલો કર્યો. આ ઘટનામાં ભોગ બનનાર મુન્નાભાઈ ચૌહાણે બોર તળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. અમદાવાદમાં પુત્રો અને પુત્રવધુના ત્રાસથી કંટાળી પિતાએ આપઘાત કર્યો. વિગત અનુસાર
બે દીકરાઓ અને પુત્રવધુ મિલકતના મામલે પિતાને જાનથી મારીને તેમને આપઘાતમાં ખપાવી દેવાની ધમકી આપતા હતા, જેથી પિતાએ આપઘાત કરી લીધો. માતાએ દીકરા અને પુત્રવધુ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી. નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અમરેલી જિલ્લાના રાજુલાના જૂની માંડરડી ગામે વાડી વિસ્તારમાં વીજ શોક લાગતા 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું. 5 વર્ષીય ધાર્મિક બારૈયા નામના બાળકના મૃતદેહને પીએમ અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. રાજુલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. કચ્છના ગાંધીધામમાં ફરી એકવાર એસઓજીએ કોકેન ડ્રગ્સ ઝડપી પાડ્યું. બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી કુલવિંદરસિંહ નામના આરોપીને 23.590 ગ્રામ કોકેન ડ્રગ્સ ઝડપી પાડ્યું. વિગત અનુસાર ઝડપી પાડવામાં આવેલા કોકેનની બજાર કિંમત 23,59,000 હોવાનું સામે આવ્યું. જૂનાગઢના ધંધુસર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી જુગારની ક્લબ ઝડપી પાડી. આ જુગારની ક્લબ વંથલી તાલુકાના ધંધુસર નજીક ધમધમતી હતી. સ્થાનિક પોલીસે અંધારામાં રાખી એસએમસીએ દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી જુગાર રમતા 12 શકુનીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થયો. 2.70 લાખની રોકડ, 6 કાર, 7 મોબાઈલ સહિત 20.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગીર સોમનાથના ઉનામાં 34 લોકોને પૈસાની લાલચ આપી આશરે 3 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો. અમદાવાદનો રહેવાસી અને સાવરકુંડલામાં રહેતો કેવિન ભટ્ટ તેની પત્નીને શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામની શેરબજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ખોલી હતી અને ઉનામાં એક એજન્ટ થકી 34 લોકો પાસેથી શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી 3 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. દ્વારકા સાયબર ક્રાઇમે નૂડ કોલ કરતી તોડ કરતી આંતરરાજ્ય ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા. સાયબર ક્રાઇમે મેગા ઓપરેશન હેઠળ વડોદરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણાના મેવાત વિસ્તારમાંથી 5 ગઠિયાઓને દબોચી લીધા. હોટેલ બુકિંગ ફ્રોડની તપાસમાં 5 આરોપીઓ પકડાયા. આ ગઠિયાઓ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી હોટલમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરી છેતરપિંડી આચરતા હતા. વડનગરમાં ફરીથી ડમી સિમ કાર્ડથી ચાલતું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું. શહેરમાં રીગલ શોપિંગ સેન્ટરમાં માધવ સિલેક્શન નામની દુકાનમાંથી ડબ્બા ટ્રેડિંગનો ખેલ ઝડપાયો, જેમાં ડમી સિમ કાર્ડથી ફોન કરી શેર બજારમાં વધુ પૈસા કમાવી આપવાની લાલચ અપાતી. ગ્રાહકોને વિશ્વાસમાં લઈ બેંક એકાઉન્ટમાં પૈસા નંખાતા. આ સમગ્ર કેસમાં બેંક એકાઉન્ટ ધારક સહિત ગોપાલજી ઠાકોર, મહેશજી ઠાકોર સામે ફરિયાદ દાખલ થઈ. બગોદરા સર્જાયેલા અકસ્માતના દર્દીઓને વધુ સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. સિવિલ હોસ્પિટલમાં લવાયેલા 5 દર્દીઓમાંથી 1 મહિલા અને 4 પુરુષ હતા. તમામની સ્થિતિ સ્ટેબલ છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ અને અમદાવાદની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના હળવદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો, જેમાં ઓટો રિક્ષા અને ઇકો કારમાં બાળકને ખીચોખીચ ભરી લઈ જતા હોય તેવું જોવા મળ્યું. હળવદના કૃષ્ણનગર પાસે આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર 4માં બાળકોનો વિડીયો વાયરલ થયો, ત્યારે સ્થાનિક પોલીસ અને સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. અંકલેશ્વરના હાંસોટના પાંજરોલી ગામના ખેડૂતના પુત્રએ ગુજરાતનું ગૌરવ વધાર્યું. શ્રેયાંસ પટેલ નામના ખેડૂત પુત્રએ દુબઈમાં એશિયન પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. તેમણે 52 કેટેગરીમાં 150 કિલોગ્રામમાં ગૌરવ મેળવ્યું. તેઓ વતન પાંજરોલી ગામ પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. અમદાવાદના મુસાફરો માટે ખુશીના સમાચાર. અમદાવાદમાં 3 દશકાથી પણ વધુ સમય બાદ ડબલ ડેકર બસ દોડતી થઈ. ડબલ ડેકર બસ વાસણા ટર્મિનલથી સારથી બંગલોના રૂટ પર કરાઈ. 7માંથી પહેલી ડબલ ડેકર બસનો પ્રારંભ થયો. ડબલ ડેકર બસમાં નીચે 29 અને ઉપર 36 મુસાફરો બેસી શકશે. એપ્રિલ મહિના સુધીમાં 10 થી 15 એસટી બસ આવી જશે. મેડિકો એશિયા હોસ્પિટલ અને ક્વોલિટી એન્ડ એક્રેડિશન ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી અમદાવાદમાં આવેલી સિમ્સ હોસ્પિટલના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્વોલિટી એન્ડ પેશન્ટ સેફટી સ્ક્વેર કેર સ્થાપના કરવા માટે બેઠક યોજાઈ. સાથે ભાગીદારી કરી સમગ્ર ગુજરાતમાં આરોગ્ય પ્રણાલી મજબૂત બનાવવા માટે એમઓયુ પણ થયા. આ સ્ટોક પ્રોગ્રામને માત્ર અમદાવાદમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વિકસાવવામાં આવશે, જેમાં ગુજરાતભરની નાની નાની હોસ્પિટલને જોડીને પ્રાથમિક સ્ટોક કેન્દ્ર બનાવાશે. અમદાવાદ ખાતે આજ રોજ વાયએમસીએ ક્લબમાં વિજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર દ્વારા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું, જેમાં યુવાનોને પ્રોત્સાહન મળે, બિઝનેસ કરી શકે તેવા હેતુથી આ ફેસ્ટિવલનું આયોજન કરાયું. તેમજ યુવાનો દ્વારા વિવિધ બિઝનેસ સ્ટોલના ભાવ કરીને વિવિધ માહિતી આપવામાં આવી હતી. કડવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઊંઝા ઉમિયા મંદિરે વીમાંથી કેટેગરી લઈ જતા ભક્તોમાં ખુશીની લાગણી પ્રસરી. રાજ્ય સરકાર દ્વારા ઉમિયા માતાજી મંદિરને તીર્થસ્થાનની કેટેગરીમાં સામેલ કરાયું. ઉમિયા માતાજી મંદિરના હોદ્દેદારોએ સીએમને મળી આભાર માન્યો. મહત્વનું છે કે ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર
1800 વર્ષોથી પણ વધુ જૂનું છે. અંબાજીના દાંતામાં આદિવાસી બાળકોએ મોડલ રોકેટ બનાવી ઉડાડવાનો આનંદ લીધો. દાંતાની ચીખલા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે રોકેટરી વર્કશોપનું આયોજન કરાયું હતું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સરહદે આવેલા મહારાષ્ટ્રના બોડી ગામે વાડી અને ખેડૂતો સાથે મળીને ખેતી બચાવવા માટે ચીકુ ફેસ્ટિવલનું આયોજન થયું. અહીં દર વર્ષે યુવાધન અને પર્યટન માટે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલના કારણે ચીકુમાંથી બનતા પ્રોડક્ટની મહિલાઓને એક વિશાળ ઉદ્યોગ મળ્યો છે. ભાજપ પર આપ પાર્ટીના ધારાસભ્યો ખરીદવાનો આરોપ લગાવનારા આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર મંત્રી આતિશી માર્લેનાના નિવાસસ્થાન પર દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલામાં દિલ્હી સરકારના મંત્રીના ઘરે નોટિસ પાઠવવા પહોંચી. જોકે આ સમયગાળા દરમિયાન આતિશી ઘરે ઉપલબ્ધ ન હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં કેજરીવાલ પાસે પણ જવાબ માંગ્યો અને પુરાવા રજૂ કરવા કહ્યું. મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું, કોઈ વ્યક્તિ કેબિનેટ કે સરકાર વિરુદ્ધ કોઈ નિવેદન આપે છે તો તેને મંત્રીમંડળમાં રહેવાનો કોઈ અધિકાર નથી. પ્રદેશના મુખ્યમંત્રી તાત્કાલિક તેમને મંત્રીપદથી દૂર કરવા જોઈએ. રાઉતે દાવો કર્યો કે જો કોઈ કેબિનેટમાં કામ કરવા માંગતા નથી અને ઓબીસી માટે કામ કરવા માંગે છે અને તેના વિશે રાજીનામું આપવા માંગે છે તો તે મંજૂર થતો નથી, તો આ બંનેની મિલીભગત છે. રાજસ્થાનમાં ભાજપના પ્રભારી અરુણસિંહે જણાવ્યું, કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટની ફાળવણી થશે. ચાલુ વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ 25 બેઠક પર જીત મેળવશે. રાજસ્થાન સહિત દેશના લોકો પોતાના મત આપી પીએમ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશે. રાજસ્થાન સરકાર વિશે વાત કરતા તેમણે કહ્યું, અમારી સરકાર જનહિતમાં કામ કરે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે શનિવારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવા પર પ્રતિક્રિયા આપી. કહ્યું કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વર્ષ 2002માં નરેન્દ્ર મોદીને રાજધર્મનો પાઠ કરાવ્યો હતો અને તેમને સીએમ પદ પરથી હટાવવા માંગતા હતા. જોકે માત્ર એક જ વ્યક્તિ તેમને બચાવ્યા અને તે અડવાણી હતા. તમને જણાવી દઈએ કે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસની 2 બોગીમાં આગચંપી કરવાની ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં શીતલહેરની સ્થિતિ યથાવત. કેન્દ્ર શાસિત પ્રદેશના ઘણા ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવના. હિમવર્ષા પ્રભાવિત ક્ષેત્રોમાં ટ્રાવેલ એડવાઇઝરી જાહેર. સાથે શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, ગુરેજ સહિત કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. યુપી, પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆરમાં હવામાન પલટો આવ્યો. વહેલી સવારે ઝરમર વરસાદ થયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશભરમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સાથે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા. દેશની રાજધાની દિલ્હી સહિત યુપી, હરિયાણા, રાજસ્થાન, પંજાબમાં આજે હળવો વરસાદ થશે. આ સિવાય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે. મધ્ય અને દક્ષિણ ચીલીના ગીચ વિસ્તારમાંથી આસપાસ જંગલમાં ભીષણ આગ નીકળી. ભીષણ આગમાં 46 લોકોના મોત થયા તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા. આગને કારણે 11 થી વધુ મકાનો બળીને ખાક થયા. જોકે ચીલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ નવી વાત નથી, પરંતુ આગ લાગવાના કારણે અનેક લોકોના મોત થયા છે. અહીં તમામ 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે અને આ કારણે સંકટ વધારે ઘેરું બન્યું છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સંજોગોમાં જોર્ડનમાં અમેરિકાના બેઝ પર આતંકી હુમલામાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા. હુમલાનો બદલો લેવાનું શરૂ કરતા અમેરિકાએ શુક્રવારે મોડી રાત્રે ઇરાક અને સિરિયામાં ઈરાન સમર્થિત આતંકી જૂથ ઈરાન રેવોલ્યુશનરી ગાર્ડ અને તેના સમર્થિત આતંકી સંગઠનોના 85 સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી. અમેરિકન પ્રમુખ જો બાઇડને દિલ્હી દક્ષિણ કેરોલિનામાં યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીના જીત મેળવી છે. જો બાઇડને શનિવારે દક્ષિણ કેરોલિનામાં મિનેસોટા પ્રતિનિધિ ડીન ફિલિપ્સ અને લેખક મરિયાની સહિત અન્ય લાંબા સમયના ડેમોક્રેટ્સને હરાવ્યા. સાથે જ જો બાઇડન પક્ષ તરફથી ઉમેદવારીમાં ટોચ પર છે. બાઇડને પણ દક્ષિણ કેરોલિનામાં મેળવેલી જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ જીત તેમના અભિયાનને સફળતાના પંથે આગળ લઈ જશે. ઓડિશાના સંબલપુરમાં પીએમ મોદીએ કુલ 68,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ શિલાન્યાસ કર્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ 400 કરોડના સાઈ કેમ્પસનું ઉદઘાટન. ઉપરાંત ઉર્જા, રસ્તા અને રેલવે જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેક માળખાકીય પ્રોજેક્ટ્સનું પણ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં ન્યાય સંકલ્પ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું, થોડા સમય પહેલા ભાજપના લોકો નીતિશ કુમારની ટીકા કરતા હતા. આજે લોકો તેમની સાથે છે. કોંગ્રેસ પાર્ટી કોઈની ટીકા કરતી નથી. રાહુલ ગાંધી કહે છે, અમે તો મોહબ્બતની દુકાન ખોલી છે, જ્યારે ભાજપ નફરતની દુકાન ખોલી છે.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે ડખો. મમતા બેનર્જીએ લીધેલા અત્યંત આકરા વલણે કોંગ્રેસના નેતાઓને સ્તબ્ધ કર્યા. મમતા બેનર્જીએ કોંગ્રેસને ઝટકી નાખતા કહ્યું, કોંગ્રેસ 300 લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની વાત કરે છે, પણ તેમનામાં 40 બેઠકો જીતવાની પણ તાકાત નથી. ગોવામાં વિધાનસભાના સ્પીકર રમેશ તવાડકરે કલા અને સંસ્કૃતિ પ્રધાન ગોવિંદ ગોડેને ફંડનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી. ભાજપના જ 2 નેતા સામસામે આવી જતા સ્થાનિક નેતાગીરી પણ ડેમેજ કંટ્રોલમાં લાગી છે. ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને 25 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હોવાનો આક્ષેપ થયો. અરવિંદ કેજરીવાલ ફસાયા છે. ભાજપે દિલ્હી પોલીસને આ અંગે ફરિયાદ કરતા દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેજરીવાલની પાછળ લાગી. પોલીસ શુક્રવારે કેજરીવાલના ઘરે પહોંચી, પરંતુ તેઓ હાજર ન હતા. દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે તપાસમાં સહયોગ કરવા માટે પાઠવવામાં આવેલા સમન્સના નિયમોનું પાલન કરવા બદલ રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ નવી ફરિયાદ દાખલ કરી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સમક્ષ આઈપીસીની કલમ 174 હેઠળ જાહેર સેવકના આદેશનું પાલન ન કરવા માટે અને ઈડી દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને ઈડીએ જેલ ભેગા કર્યા. તેમની દીકરી ઈશિતા સિંહ સક્રિય થયા. સંજયસિંહ આમ આદમી પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી હતા. બિહારમાં નીતિશ કુમારે મંત્રીઓને ખાતાની ફાળવણી કરી. સાથે જીતનના માજી અસંતોષ વ્યક્ત કર્યો. માજીના પુત્ર સંતોષ સુમને એસસી એસટી કલ્યાણ મંત્રાલય આપ્યું. માજીનું કહેવું છે કે તેમની પાર્ટી બહેતર મંત્રાલયની હકદાર હતી.